મિત્રો આપણે 12મા ધોરણના જેનેટિક્સવાળા યુનિટના બીજા યુનિટના બીજા પ્રકરણની વાત કરીએ છીએ, આનુવંશિકતાનો આણ્વિક આધાર. એમાં જેટલું પણ શીખ્યા છીએ એમાં વચમાં નાની બે ત્રણ વાતો એ આપણે મુખ્ય જે શીખ્યા મુદ્દાઓ એના પ્રવાહમાં આપણે છોડી છે. આપણે એને આજે લઈ લઈએ. એના પછી આગળ આ પાઠમાં છેલ્લો મુદ્દો છે HGP હ્યુમન જીનોમ પ્રોજેક્ટ, એની વાત કરીએ. આપણે છેલ્લે DNA ફિંગરપ્રિન્ટની વાત આ ચેપ્ટરના જે કંઈ લેક્ચર્સ થયા એમાં કરેલી. પણ એ DNA ફિંગરપ્રિન્ટિંગ સુધીમાં જે થોડું આપણે વચમાં આઉટ ઓફ ટ્રેક જેવું હતું એ મેટર છોડ્યું છે. એના અહીં આપણે લઈ લઈએ છીએ કે જેનું આપણે મેટર શીખવામાં કામ નહોતું. અહીંયા આપણે લઈ લઈએ એટલે HGP શીખ્યા પછી આ ચેપ્ટર પતે તો આપણાથી એ રહી ના જાય. તો આપણે જ્યારે DNAની રચના સમજાવે ને એના પછી આપણે DNA જેની તરીકે છે એના માટે આપણે બે પ્રયોગ જોયા હોય, ગ્રિફિથનો પ્રયોગ અને હર્ષી ચેજ અને માર્થા ચેજ અને બીજા જે બે વૈજ્ઞાનિકો છે એના આપણે જે પ્રયોગ શીખ્યા હોઈએ એની અંદર આ મુદ્દો આપે છે DNA પેકેજિંગનો. માર્થા ચેજ અને હર્ષી આ બે સાયન્ટિસ્ટ મને યાદ આવી ગયું. તો એનો આપણે પ્રયોગ શીખ્યા હતા કે DNA જેનિક મટીરિયલ છે, પણ એની વચમાં આપણને એક મુદ્દો આપેલો છે DNA પેકેજિંગનો. એમાં કહેવાયું માગે છે કે જે DNA છે એટલે કે જે આપણા રંગસૂત્રમાં રહેલા જનીનો, એ DNA છે એની અંદર કેટલા નાઇટ્રોજન બેઝની જોડીઓ હોઈ શકે છે. તો આપણને એ આંકડો આપેલો છે કે જો વ્યક્તિનું આપણે જનીન દ્રવ્ય કે રંગસૂત્ર એકકીય ગણીએ n, તો એની અંદર નાઇટ્રોજન બેઝની સંખ્યા 3.3 × 10⁹ બેઝ પેર. 10⁹ નો મતલબ 9 મીંડા એટલે બિલિયન કહેવાય, બિલિયન. 3.3 બિલિયન જેટલા બેઝ પેર એ આપણને એકકીય સંખ્યાના રંગસૂત્રમાં જોવા મળે. દ્વિકીય સંખ્યા ગણો તો આની ગુણ્યા આપણે 2 કરી નાખવાનું થાય, એટલે કે એના મતલબ થાય 6.6 × 10⁹ આટલા બેઝ પેર એ આપણને દ્વિકીય સંખ્યાના રંગસૂત્રમાં જોવા મળે. બરાબર. હવે આપણે એ પણ જાણીએ છીએ કે DNA રચનામાં સમજાવવામાં કીધું કે DNAની અંદર બે ક્રમિક નાઇટ્રોજન બેઝ પેર વચ્ચેનું અંતર એ 0.34 એંગસ્ટ્રોમ છે. બે બેઝ પેર વચ્ચેનું અંતર 0.34 નેનોમીટર છે. નેનોમીટર એ મીટરના બિલિયનનો ભાગ છે. 1 મીટર બરાબર 10⁹ આટલા નેનોમીટર થાય. બરાબર. અથવા ઉલટું કરો, 1 નેનોમીટર બરાબર 10⁻⁹ આટલા મીટર થાય. તો તમને ફિઝિક્સમાં તમે આ બધા કન્વર્ઝન શીખ્યા હોય તમને ખ્યાલ હોય. તો એનો મતલબ શું થયો કે હવે આપણને માણસના DNA લંબાઈ મળી ગઈ. એક કોષમાં જે 46 રંગસૂત્રો છે આપણે દ્વિકીય ગણીએ તો દ્વિકીય સંખ્યા રંગસૂત્રમાં 6.6 × 10⁹ એટલા નાઇટ્રોજન બેઝની પેર્સ જોડીઓ હોય. તો આપણને ખબર છે કે એક જોડો વચ્ચેનું અંતર 0.34 નેનોમીટર હોય છે. તો એ આટલી બેઝ પેર વચ્ચેનું અંતર કેટલું એને ગુણ્યા કરી નાખીએ અને એમાં આપણે એને પાછા મીટરમાં ફેરવવું હોય તો એને ગુણ્યા 10⁻⁹ કરી નાખીએ તો આપણને માણસના એક રંગસૂત્રમાં જે કુલ DNA લંબાઈ છે ને મળી જાય. એનો મતલબ એવો થાય તેથી માનવના દ્વિકીય સંખ્યાના રંગસૂત્રમાં રહેલા DNAની લંબાઈ કુલ બેઝ પેર આટલા છે 6.6 × 10⁹. બરાબર. એની લંબાઈ કેટલી થાય તો કે જો એક બેઝ પેર બરાબર 0.34 નેનોમીટર તો 6.6 × 10⁹ કેટલા નેનોમીટર
તો આને ગુણે છેદમાં 1 લખવાની જરૂર નથી. આ જે આવશે એ બહુ મોટો આંકડો આવે કારણ કે નેનોમીટરમાં લંબાઈ માપીએ છીએ. આપણે એને મીટરમાં ફેરવવા હોય તો આપણે એને ગુણ્યા 10⁹ કરી નાખવાના. 10⁹ મીટર. તો તમે જો આ 10⁻⁹ સોરી 1 નેનોમીટર બરાબર 10⁻⁹. તમે જો આ જે 10⁻⁹ 10⁻⁹ એ જાય અને તમે આ 6.6 ગુણ્યા 0.34 ને ગુણો તો લગભગ 2.2 આવે. એ આવે મીટર. એક કોષની અંદર એના કોષ કેન્દ્રમાં જે ડીએનએ છે એની લંબાઈ 2.2 મીટર થાય. એટલે લગભગ 6 ફૂટની લંબાઈનું ડીએનએ થયું. એની સામે પ્રશ્ન એ છે કે જે કોષનું કોષ કેન્દ્ર છે પરંતુ કોષ કેન્દ્ર છે એની લંબાઈ ગણો, એનો વ્યાસ ગણો, કારણ કોષ કેન્દ્ર તો ગોળાકાર છે. એ છે ને એ 10⁻⁶ મીટર. 10⁻⁶ 10 ઉપર ટૂંકમાં 6 મીંડા થયા. એના માટે 10 લાખ. 1 મીટરનો 10 લાખમો ભાગ. 1 મીટરનો 10 લાખમો ભાગ એટલે કે 1 મિલિયન્થ પાર્ટ થયો. 1 મિલિયન પાર્ટ, 1 મિલિયનમો ભાગ 1 મીટરનો 10 લાખમો ભાગ 10⁻⁶ મીટર. એટલું જ કોષ કેન્દ્ર છે. 1 મીટરનો 10 લાખમો ભાગ. એની અંદર 2.5 મીટરનું ગૂંચળું કેવી રીતે ગોઠવાય? ખ્યાલ આવે છે? 1 મીટરનો 10 લાખનો ભાગ જે જગ્યા છે એ જગ્યામાં 2.5 મીટરનું ફીંડલું ગોઠવીને મૂકી છે કુદરતે. એ આપણે શીખી રહ્યા છીએ કે ડીએનએ કેવી રીતે પેક થયું છે, એને કહેવાય ડીએનએનું પેકેજિંગ. તો એના માટે આપણે આપી છે કે એકચ્યુઅલી આ જે ડીએનએ છે એ ઋણભારિત હોય. અને ડીએનએ ઋણભારિત હોય એનું કારણ કે તેમાં ફોસ્ફેટ છે. U4-2 ફોસ્ફેટ છે એટલે એને આપણા તો કોના પ્રત્યે રહેવાનું? ધનભાર હોય એની પ્રત્યે. તો ધનભારિત જે પ્રોટીન છે એ હિસ્ટોન છે. હિસ્ટોન પ્રોટીન છે એ ધનભારિત છે. અને હિસ્ટોન પ્રોટીન ધનભારિત હોવાનું કારણ શું? એની અંદર ધનભારિત એવા લાઇસિન અને આર્જેનિન આવા એમિનો એસિડ છે. હિસ્ટોન એ એવા પ્રકારના એમિનો એસિડથી બને છે જે એમિનો એસિડ ધનભારિત છે. મોટા ભાગે બીજા પણ હોઈ શકે પણ મુખ્ય એમાં ધનભારિત એવા લાઇસિન અને આર્જેનિન હોય. એ ઓર લાઇસિન અને આર્જેનિનથી બનતો આ હિસ્ટોન નામના પ્રોટીન પણ ધનભારિત હોય. તો એવા ધનભારિત હિસ્ટોન પ્રત્યે આ ઋણભારિત ડીએનએ આકર્ષણ હોય. તો હિસ્ટોનની ઉપર ગોઠવાય છે. હિસ્ટોન છે એના 8 અણુ ઉપર ગોઠવાય. હિસ્ટોનના 8 અણુ એને કહેવાય ઓક્ટામર. એને આપણે હિસ્ટોન A1, હિસ્ટોન A2, પછી હિસ્ટોન 2, હિસ્ટોન 1B, હિસ્ટોન 2B, હિસ્ટોન 3, હિસ્ટોન 4. હજુ અહીંયા તો પછી કદાચ બીજા પણ હિસ્ટોન આવે તો આવી રીતે આવા બે અને બીજા આવે 4 એમ થઈને કુલ હિસ્ટોનના 8 અણુ ભેગા મળે. આની પાછળ આવવાનો બીજો અણુ હોય પાછળની બાજુ. તો આને કહેવાય હિસ્ટોન ઓક્ટામર. એની ફરતે જે ધનભારિત છે આપણે ઉપર સમજાવ્યું એમ એની અંદર ધનભારિત એવા એમિનો એસિડ હોવાને કારણે તો એની ઉપર ફોસ્ફેટ વાળું ધનભારિત એવું ડીએનએ ગોઠવાય. તો એ જે ડીએનએ ગોઠવાય એના કેટલા બેઝ પેર, એ લંબાઈ કેટલી હોય
આપણે લંબાઈ છે એની અંદર આવેલા નાઇટ્રોજનની જોડીના આધારે માપીએ છીએ. તો આની આસપાસ છે એ ડીએનએનું ફીંડલું છે એ વીંટળાય એ આશરે આ હું જે મીંડા બતાવું છું એ બધા નાઇટ્રોજન બેઝની જોડીઓ બતાવવા માંગુ છું. માનો કે હિસ્ટોન ઓક્ટામર. તો આ જે નાઇટ્રોજન બેઝ પેર છે એ લગભગ 200 હોય. 200 નાઇટ્રોજન બેઝ પેર અને 8 એવા હિસ્ટોન નામના પરમાણુઓનું જે એકમ બને ને એને આપણે કહીએ છીએ ન્યુક્લિયોઝોમ. એને કહેવાય ન્યુક્લિયોઝોમ. એની અંદર આપણને આટલી વસ્તુ જોવા મળે. ન્યુક્લિયોઝોમ એ દોરીમાં પણાવેલા જે મણકા હોય, હાર કે માળા, એના આપણે દોરીમાં કે તારમાં કે પરોવીએ જે હાર કે માળા બનાવીએ એવી રીતે આપણને જોવા મળે. અહીંયા આ એક મણકો, આ બીજો મણકો, ત્રીજો મણકો, ચોથો મણકો, પાંચમો મણકો, છઠ્ઠો મણકો, સાતમો મણકો, આઠમો, એમ આ માળાના મણકા જે આ બધા ન્યુક્લિયોઝોમ છે. દરેક ન્યુક્લિયોઝોમની અંદર આપણે બતાવ્યું એમ 200 નાઇટ્રોજન બેઝ પેર હોય અને વચમાં હિસ્ટોન ઓક્ટામર આપણને જોવા મળે. અને વિશિષ્ટ પ્રકારના બીજા કેટલાક પ્રોટીન હોય. અહીંયા આ બધા પ્રોટીન છે એ બધા પ્રોટીન હિસ્ટોનની કરતાં ડીએનએ ગોઠવાય એવા એ ન્યુક્લિયોઝોમને જોડવા માટે બીજા કેટલાક પ્રોટીનનો ઉપયોગ થાય. એના બનાવવા છે નોન હિસ્ટોન ક્રોમોઝોમલ પ્રોટીન. એનું નામ છે નોન હિસ્ટોન ક્રોમોઝોમલ પ્રોટીન. એનથી બળ સકળાય અને આખો પિંડલું છે એ બનાવવા છે. એ પિંડલામાં વળી પાછો કેટલી આવી રીતે ગળીઓ થાય આવી રીતે. અને આપણે કહીએ છીએ યુક્રોમેટિન. વળી આની અંદર પાછું આવું થાય. એકદમ ઘટ્ટ ભાગો ગોઠવાય. આ છે એ આછો ભાગ છે, પિંડલું ઓછું ગૂંચળામય છે. આને કહેવાય હેટ્રોક્રોમેટિન. એ ભાગ છે એકદમ ઘટ્ટ ભાગ હોય. આ જે છે ને એને કહેવાય નોન કોડિંગ પોર્શન. આ છે એને કહેવાય કોડિંગ પોર્શન. કોડિંગ પોર્શનનો મતલબ શું? એ સંકેતન કરે. પ્રોટીન એમાંથી બની શકે, પ્રોટીનનું સંકેતન કરે. આ છે એમાંથી સંકેતન ના થાય, એટલે કે એમાંથી પ્રોટીન છે બનશે નહીં. આવી રીતે માળામાં મણકાવાળું આ ગૂંચળું એ વળી પાછું બીજી ત્રીજી લેવલમાં ગૂંચવાય અને હિસ્ટોન ઉપર ગૂંચવાય. જેનાથી આખું રંગસૂત્ર છે બને. એમાં જે આછો ભાગ હોય ઓછું જેટલું ગૂંચળું એનો એ વિસ્તારને આપણે કહીએ છીએ યુક્રોમેટિન. અને જે એ જ ભાગ છે એ લક્ષણો અભેદ કરવા માટે પ્રોટીનને ઉત્પન્ન કરે છે. જે આવું સઘન ગૂંચળું હોય એ કોઈ સંકેત કે કોડ આપતું નથી, પ્રોટીનને ઉત્પન્ન ના કરે. આનું વંશિતતામાં એનું કોઈ સીધું કામ નથી. હા, એની હાજરી જરૂરી છે. આપણું સાયન્સ એને શેના માટે એ કામના છે એ શોધી શક્યા નથી. પણ આવી રીતે આપણને ગોઠવણી જોવા મળે. એકદમ જેને કહેવાય કે એકદમ ગૂંચળું સઘન જ ગોઠવાયેલું હોય એવી રીતે આ નીચેના 10 લાખમાં ભાગમાં 2.5 મીટર ગૂંચળું છે એ ડીએનએનું અંદર ગોઠવાયેલું હોય. તો હવે અહીંયા આપણને છેલ્લે પ્રશ્ન પૂછ્યો છે કે તમને આઈડિયા આવે કે માણસના એક કોષની અંદર જેટલા રંગસૂત્રો છે, જેટલું પણ ડીએનએ દ્રવ્ય છે એમાં કેટલા મણકા હશે, આવા ન્યુક્લિયોઝોમ કેટલા હશે? આપણને ખ્યાલ આવે ને કે 200 બેઝ પેર હોય તો એક મણકો થાય. અહીંયા આપણને આટલા બેઝ પેર આપે એટલે કેટલા મણકા થાય એ આપણને ખબર પડી જાય ને. એટલે અહીંયા ખબર જો 200 બેઝ પેર હોય તો એક ન્યુક્લિયોઝોમ હોય, એટલે કે એક મણકો હોય. તો 6.6 ગુણ્યા 10⁹ જેટલી બેઝ પેર કુલ માનવીના એક કોષોમાં જોવા મળતા 46 રંગસૂત્રમાં આપણને જોવા મળે છે. એમાં કેટલા ન્યુક્લિયોઝોમ થાય? તો 6.6 ગુણ્યા 10⁹ અને ભાગ્યા 200. તો 6.6 ભાગ્યા 2 10⁹ ના ગુણ્યા 2 ગુણ્યા 100 કરો. 100 એટલે 10⁻² ઉપર માઇનસ થઈ જાય. આ થઈ જાય 3.3
અહીંયા થઈ જાય 9 અને ઓછા 2 એટલે 7, બરાબર? આટલું આપણને જોવા મળે. આ દ્વિકીય સંખ્યાના રંગસૂત્રમાં જોવા મળતા જે ન્યુક્લિયોઝોમ છે એની વાત છે. પણ જો એકકીય હોય તો અહીંયા 3.3 આવે. જો અહીં 3.3 આવે તો આનો જવાબ થાય 1.65 ગુણ્યા 10 ની 9 ઘાત આટલા ન્યુક્લિયોઝોમ આપણને જોવા મળે. આ એકકીય સંખ્યાના રંગસૂત્રમાં જોવા મળતા મણકાઓની સંખ્યા, અને આ આપણને જોવા મળે દ્વિકીય સંખ્યાના રંગસૂત્રમાં જોવા મળતી ન્યુક્લિયોઝોમની સંખ્યા. બરાબર? તો એ પણ તમને ગણતા આવડે. એટલે વાઇસ વર્સા ઉલટું પણ આપણને આવડતું જોઈએ. એમસીક્યુ પૂછાય તો આટલા ન્યુક્લિયોઝોમ હોય તો ડીએનએની લંબાઈ કેટલી એ પણ તમને એમાં ભાગ્ય છે, એમાં 200 ગણવાના. આટલા ન્યુક્લિયોઝોમ હોય તો કેટલી લંબાઈ હોય? તો આ એક ન્યુક્લિયોઝોમનો મતલબ 200 બેઝ પેર. એક આટલા ન્યુક્લિયોઝોમ કેટલા તમને એ પણ ખ્યાલ આવે ને. મને કે આટલા ન્યુક્લિયોઝોમ છે એટલે જો 3.3 × 10 ની 7 ઘાત આટલા ન્યુક્લિયોઝોમ હોય, સોરી આપણે એવું કરીએ, જો 1 ન્યુક્લિયોઝોમ બરાબર 200 બેઝ પેર હોય તો આટલા ન્યુક્લિયોઝોમ બરાબર કેટલા બેઝ પેર? તમે 3.3 × 10 ની 7 ઘાત ગુણ્યા 200 કરો, ભાગ્યા 1 મતલબ નહીં તો 6.6 × 10 ની 9 ઘાત બેઝ પેર એ આવી જાય. બરાબર? અને બે રીતે વાઇસ વર્સા પણ આવડતું હોવું જોઈએ. તો આ એક મુદ્દો આપણે રહી ગયો હતો ડીએનએ પેકેજિંગનો, કે જે આપણે ડીએનએની રચના સમજ્યા કે જેની અંદર એક કુંતલની લંબાઈ વોટસન અને ક્રિકના મતે એ 34 એંગસ્ટ્રોમ હોય, અને એની અંદર કુલ એક કુંતલમાં નાઇટ્રોજન બેઝની કુલ 10 જોડી હોય. તો 10 જોડી અને લંબાઈ 34 એંગસ્ટ્રોમ, તો એની બે જોડ વચ્ચેનું અંતર થયું, ક્રમિક બે જોડ વચ્ચેનું અંતર થયું 3.4 એંગસ્ટ્રોમ અથવા 0.34 નેનોમીટર. એના ઉપરથી આપણને પેકેજિંગનો મુદ્દો આપેલો, પણ આપણે એની ડીએનએની રચના સમજવામાં અને તરત આગળ જે આપણે ડીએનએ જેનેટિક મટીરિયલ છે એના પ્રયોગ સમજવામાં એની કોઈ જરૂર હતી નહીં, એટલે આપણે છોડેલું. અહીંયા આપણે એને યાદ કર્યું તો તમને નાના આપણે કદાચ કંઈક એમસીક્યુ પૂછાય તો હવે આવડે. ખાસ તમારે યાદ રાખવાનું, એ સિવાય તમને કન્વર્જન ફિઝિક્સનું ભણતા હોય એટલે ખબર જ છે. કદાચ તમને ફેરવીને પછી ઉદાહરણ તરીકે આપણને એવું આપ્યું છે કે જે બેક્ટેરિયા છે, બેક્ટેરિયા એની અંદર 1.34 મિલીમીટર આપી છે ડીએનએની લંબાઈ. તો આની અંદર કેટલા બેઝ પેર હોય યાદ રાખવાનું. અહીંયા નેનોમીટર નહીં મિલીમીટર આપી છે. અહીંયા આપણને માનવીમાં 0.34 નેનોમીટર આપી છે. તો આપણે મિલીમીટર, નેનોમીટર અને મીટરનું કન્વર્ઝન એ ધ્યાનમાં રાખવું પડે. આપણને ખબર છે કે 1 મીટર બરાબર 10 ની -9 નેનોમીટર. બરાબર? એવી રીતે 1 મિલીમીટર બરાબર 10 ની -6 નેનોમીટર, અથવા 1 મિલીમીટર 10 ની -3 મીટર. બધાનું કન્વર્ઝન તમને ખ્યાલમાં હોય તે ફિઝિક્સ ભણતા હોય એટલે એના ઉપરથી તમને હવે 1.3 મિલીમીટર લંબાઈનું ડીએનએ બેક્ટેરિયામાં હોય તો એની અંદર કેટલા બેઝ પેર આપણને જોવા મળે. અહીંયા આપણને બેઝ પેર આપે છે, એની અંદર આપણે લંબાઈ છે સુધી મીટરમાં. અહીંયા આપણે લંબાઈ આપી છે, તેમાં કેટલા બેઝ પેર હોય એ આપણે શોધવાના રહે. એની અંદર આપણને આપી છે 1.36 સોરી 34 ને પણ 36 આપી. આપણે જે બુક પ્રમાણે જઈએ તો 36 છે. તો અહીંયા તમે જો એની લંબાઈ આવે 4 × 10 ની -6 માઇનસ પ્લસ 6 આવશે, +6 મીટર તો છે. લંબાઈ આપણે આ બેઝ પેર થાય. કેવી રીતે? તો આપણને ખબર લંબાઈ આપી છે
આપણે જાણીએ છીએ કે 0.34 નેનોમીટર લંબાઈ હોય તો એક બેઝ પેર થાય. અહીંયા આપણે લંબાઈ આપી છે 1.36, તો કેટલા બેઝ પેર થાય? આપણે અહીંયા કન્વર્ઝન મીટરમાં જઈએ તો આવું થાય 1.34 ગુણ્યા 1 કરો મતલબ નહીં 0.34. અહીંયા જે આપણે અહીંયા નેનોમીટર છે, આ 1.36 છે ને એ મિલીમીટર છે. અહીંયા મિલીમીટર, અહીંયા નેનોમીટર આપના, અહીંયા આપણે નેનોમીટરને આ મિલીમીટરને નેનોમીટરમાં ફેરવવા માટે અહીંયા આવશે 10 માઈનસ 6 ઘાત. બરાબર, અહીંયા એને ગુણ્યા મીટર કરવા માટે આપણે નીચે લખવું પડશે 10⁹ ઘાત. હવે આ 1.36 ભાગ્યા 34 કરો, 1.36 ભાગ્યા 0.34 આવે. અને અહીંયા 10⁹ ઘાત મીટર કરવા માટે આપણે કરીએ છીએ, અહીંયા માઇનસ છે, ઉપર આવશે થઈ જશે થોડી માઇનસ આવશે, ઉપર પ્લસ થઈ જાય અને અહીંયા માઇનસ 6 છે પણ અહીંયા 3 આવશે. 4 ગુણ્યા 10⁻⁶ અને 9. અહીંયા પ્લસ 4 સોરી અહીંયા પ્લસ 6 આવશે કારણ કે આપણે મિલીમીટર નેનોમીટરમાં ફેરવવું છે. મિલીમીટર નાનો એકમ, નેનોમીટર મોટો એકમ છે. અહીંયા પ્લસ 6, અહીંયા આવશે -9. એ ઉપર આવતા માઇનસ થઈ જાય, ઉપર આવતા એટલે 6 માંથી 9 જાય 10 આટલા બેઝ પેર આપણને જોવા છે. સોરી અહીંયા આવશે 3. અહીંયા મિલીમીટર મળે જલ્દી, આ મિલીમીટર છે ને નેનોમીટર. અહીંયા આપણે આ નેનોમીટરની અહીંયા બુકની વાત કરીએ તો 1.36 મિલીમીટર છે, 1.36 મિલીમીટર એને આપણે નેનોમીટરમાં ફેરવીએ તો 1.36 ગુણ્યા 1 2 3 4 ટૂંકમાં આને ગુણ્યા 6 મીટર કરવાના. નેનોમીટર મિલીમીટર 6 મીટર આવવાના, 6 ચડાય. અને હવે વળી પાછું એને મીટરમાં કરવા માટે પાછું આપણે 1000 ભાગીએ તો 1.36 ગુણ્યા નેનોમીટરને 9 ભાગવાના ને 1 2 3 4 5 6 અને અહીંયા 10⁻³ 9 થઈ ગયા. અહીંયા 1.6 ગુણ્યા -10⁻³ ઘાત આવું થશે. અને અહીંયા આવે 9 આપણે લખશું. હવે અહીંયા છેલ્લે નીચે આવશે -9, અહીંયા આવશે -9. હવે આ -9 પછી પ્લસ થાય, અહીંયા આવશે 10⁶ ઘાત. તો આટલા બેઝ પેર છે આપણને જોવા મળે. જે કન્વર્ઝન છે એ તમે ધારી લેજો. અહીંયા જે આપણે બતાવ્યું છે એ પ્રમાણે આપણે ફેરફાર કર્યો અને એ પ્રમાણે આપણે અહીંયા ફેરફાર કર્યો છે. તો આવી રીતે તમને મિલીમીટર ઉપરથી કન્વર્ઝન કરી અને નેનોમીટરમાં કન્વર્ઝન કરી અને મિલીમીટરમાં તમને ફેરવી અને જવાબ છે એ આવડે. તમારું મારા કરતાં ફિઝિક્સનું મેથ થોડું સારું હોય, મારે આ થોડી ભૂલ પડી કન્વર્ઝનમાં, બરાબર, વાંધો નહીં આવે. બરાબર, તમે એકવાર જોશો તો તમને ખ્યાલ આવી જશે. એમાં કંઈ કન્ફ્યુઝન હોય તો તમારા સાહેબને વોટ્સઅપથી કે જ્યારે માં ત્યારે પૂછી શકો છો. અહીંયા આપણા એક મુદ્દો રહી ગયો તો ડીએનએ પેકેજિંગનો, એની વાત કરી. એ સિવાય બીજો એક મુદ્દો રહી ગયો એની વાત કરીએ આપણે. એ છે જનીન સંકેત શીખ્યા આપણે. વિડીયો સ્ટોપ કર્યા બધું કહી લેજો. ચોપડીમાં તમને ગણતરી નહીં આપી હોય, ચોપડીમાં વર્ણન છે, ફક્ત આંકડાઓ છે. એ આંકડાઓ પરથી જે એને જવાબ લાવે કંઈક આવ્યો એ આપણને નથી આપી. 2.2 10⁻⁶ જે કંઈક જે બતાવ્યું છે ગણતરીમાં એ તમને આપી ના આવે. તમે વિડીયો સ્ટોપ કરી નોટમાં ટપાવી લેજો, જેથી કંઈ વારંવાર વિડીયો તમારે જોવો ના પડે. તો નેટ કે ડેટા છે જાય નહીં, લખ્યું તો વારંવાર વાંચી શકો. બરાબર, એકવાર બધું જોઈ લેજો. હવે આપણે જ્યારે જનીન સંકેત શીખ્યા, ગેનો નામના સાયન્ટિસ્ટે આપણને એવી માહિતી આપી કે જ્યારે ડીએનએ ઉપરથી mRNA એ નાઇટ્રોજન બેઝના ક્રમના રૂપમાં ચોક્કસ પ્રકારના સંદેશની નકલ કરી અને કોષરસમાં આવે ત્યારે એની ઉપર એમિનો એસિડ છે એ tRNA ક્રમ અનુસાર ગોઠવે. જે ત્રિઅક્ષરીય જનીન સંકેત છે એ જનીન સંકેત ઉપર ક્રમ પ્રમાણે એ સંકેત અનુસાર એમિનો એસિડ લાવીને ગોઠવે અને રિબોઝોમલ RNA એને પેપ્ટાઇડ બનતી જોડે, એટલે એ પ્રોટીન છે બને. એ પ્રક્રિયાની અંદર જેને આપણે કહીએ છીએ પ્રોટીન સંશ્લેષણ
અથવા તો એને કહેવાય ભાષાંતરની ક્રિયા કીધા. તો પ્રોટીન સંશ્લેષણમાં આપણે 3 પેટા મુદ્દા જોયા હતા. સૌથી પહેલાં ડીએનએ એ આરએનએમાં પોતાના મેસેજની કોપી કરે એના પર ટ્રાન્સક્રિપ્શન અથવા તો પ્રત્યાંકન નામ આપેલું. એના પછી એમઆરએનએ ડીએનએ છૂટું પડી કોષ રસમાં આવે એને આપણે સ્થાનાંતર અથવા તો ટ્રાન્સલોકેશન કહીએ છીએ. અને પછી એમઆરએનએ બહાર આવે કોષ રસમાં રિબોઝોમની અંદર, ત્યાં જે પ્રક્રિયાઓ થાય એની ઉપર એમઆરએનએ ગોઠવાય અને પછી એની જોડે જે પેપ્ટાઇડ બનતી પ્રોટીન બને એને આપણે નામ આપેલું ભાષાંતર. એ ભાષાંતરને આપણે 3 મુદ્દા શીખ્યા છીએ: પ્રારંભ, પ્રલંબન અને સમાપ્તિ તબક્કો. તો એ જ્યારે કોપી થતી હોય ને ડીએનએ ઉપરથી એમઆરએનએમાં નાઇટ્રોજન બેઝના જેટલા ક્રમ એ સામે યુ, ટી સામે એ, જી સામે સી, સી સામે જે રીતે એ કોપીમાં કોઈક વાર જો ગરબડ સરબડ થાય, ભૂલ થાય તો એના કારણે મ્યુટેશનનો મતલબ થાય વિકૃતિ. વિકૃતિ છે ઉત્પન્ન થઈ શકે છે. તો આપણે જનીન સંકેતમાં એક નાનો એવો ભાગ થયો હતો જેની આપણે જરૂર નથી, એટલે આપણે એટલો ભાગ થયો હતો અહીંયા આપણે જનીન સંકેતમાં ભણી લઈએ. તો એને કહેવાય મ્યુટેશન. એ 2 પ્રકારના હોય. એ જે ડીએનએ ઉપરથી એમઆરએનએમાં નકલ થાય ભાષાની, સંદેશ, જે કંઈ નાઇટ્રોજન બેઝના ક્રમના રૂપમાં ભાષા છે, સંદેશ છે એની, તો કુદરતમાં તો કરાય ભૂલ થાય. એ 2 પ્રકારની હોય. ભૂલ મતલબ મ્યુટેશન, જેવી કોપી થઈ જે કોપી ના થાય. તો એ જે વિકૃતિ કે મ્યુટેશન છે એ કાં તો પોઈન્ટ મ્યુટેશન હોય કાં તો ફ્રેમ શિફ્ટ મ્યુટેશન હોય. પહેલાં આપણે પોઈન્ટ મ્યુટેશનની વાત કરીએ. ઉદાહરણ તરીકે એક સંકેત ત્રિઅક્ષરી આવો છે, 3 અક્ષરનો એક સંકેત રામ, હેઝ, સંકેત બીજો, આ સંકેત ત્રીજો, આ સંકેત ચોથો. રામ હેઝ રેડ કેપ. હવે એની અંદર એક સંકેત ભૂલથી વધારે કોપી થઈ ગયો, જેનો અનુરૂપ સામે ડીએનએનો કોઈ સંકેત છે જ નહીં નાઇટ્રોજન બેઝનો, એને જ કોપી કરી નાખે. આવી રીતે માનો કે એ અહીંયા થાય છે એવું, અહીંયા વાંધો નથી. અહીંયા એક ખોટો અક્ષર ઉમેરાઈ ગયો. હવે અહીંયા ખોટો ઉમેરાય શું થાય? જનીન સંકેત 3 અક્ષરના હોય એટલે અહીંયા આવું થશે. આ સંકેત પતી ગયો. હવે આ પણ ખસી જશે. અહીંયા એક ઉમેરાયો એટલે આ ખસી આમ આવી જશે. આમ આવે એટલે અહીંયા આ થઈ જશે સંકેત અને આ એક પકડી જશે. એક જે ઉમેરાય ખસી જશે. એને કારણે શું થાય? એક સંકેત ખાલી ઉમેરાયો એના કારણે અહીંયા આ 2 સંકેત છે એની પછીના બધા સંકેત ટૂંકમાં એ ફરી ગયા. એક સંકેતમાં ફેરફાર થવો એને આપણે કહીએ છીએ પોઈન્ટ મ્યુટેશન. આ રીતે કહેવાય. અને બીજી રીતે પણ કહેવાય. ઉદાહરણ તરીકે જે આપણે જાણીએ છીએ કે જે હિમોગ્લોબિન છે, હિમોગ્લોબિનની અંદર આલ્ફા અને બીટા 2 શૃંખલાઓ હોય પ્રોટીનની. આલ્ફા શૃંખલામાં 21 એમિનો એસિડ છે અને બીટા શૃંખલાની અંદર 30 એમિનો એસિડ હોય. એ બીટા શૃંખલામાં 30 એમિનો એસિડ પૈકી છઠ્ઠા પર ખરેખર આવવું જોઈએ જી એ જી. આ સંકેત છે ગ્લુટામિક એસિડનો. એની જગ્યાએ એક જ અક્ષર ફેરફાર થાય જી યુ જી. ખોટો સંકેત એને પસંદ કર્યો. આ સંકેત છે વેલાઇનનો. બાકી 29 બરાબર છે. આગલા 1 થી 5 અને 7 થી 30 બરાબર છે. છઠ્ઠા ઉપર 1 થી 5 છઠ્ઠો નહીં, 7 થી 30 બરાબર છે. છઠ્ઠા ઉપર આ ગ્લુટામિક એસિડની જગ્યાએ અહીંયા વેલાઇન નામનો એસિડ આવે. જો ભૂલતો ના તો આપણે એકવાર ચોક્કસ કન્ફર્મ કરી લઈએ એટલે આપણા વિડીયોમાં એ ભૂલ ના આવે. બરાબર છે. તો આ જે ખામી થાય ને એને આપણે કહીએ છીએ સિકલ સેલ એનિમિયા. અને તો આપણે 5મા પદમાં ભણ્યા છીએ અને આપણે યાદ પણ કર્યું હતું. પણ આને કહેવાય પોઈન્ટ મ્યુટેશન. એક જ અક્ષરમાં ખાલી ફેરફાર થયો, બાકી તો બરાબર છે. ખાલી આ એક અક્ષર છે એમાં ફેરફાર થયો, આખો એસિડ બદલાઈ ગયો. એક જ એસિડ ખાલી. અને એના કારણે એ જે હિમોગ્લોબિન છે એ જે રક્તકણમાં હોય એવા રક્તકણવાળા વ્યક્તિ જ્યારે બહાર દબાણ હવાનું ઘટે
અથવા ઓક્સિજન જે ઓછો હોય તરત એના રક્તકણ ગોળ આકાર છોડી અને વિકૃત થઈ જાય, અર્ધચંદ્ર આકાર અથવા તો દાંતરડા આકાર થઈ જાય. સિકલ આકારની, દાંતરડો મતલબ સિકલ કહેવાય ઇંગ્લિશમાં એને. એના કારણે એનું પરિવહન છે અટકી પડે અને તો શ્વાસ લેવામાં મુશ્કેલી સર્જાય. તો આવી રીતે આને કહેવાય પોઈન્ટ મીટર. પણ જો આખો એક નવો ત્રિઅક્ષરીય સંકેત છે ઉમેરાય, અહીંયા પહેલાં બી ઉમેરાયો, એ માનો કે હવે ધીમે ધીમે બીજો અક્ષરમાં એડ થાય, રામ હે. હવે બી તો ઉમેરાયો તો બીની જાત સ્થાને નહીં, પણ બી જોડે બીજે ઉમેરાય આઈ, એટલે હવે આર થઈ ગયો. પછી ઈ આમ જતો રહ્યો, હવે ઈ આમ જતો રહે, અહીંયા ડીસી આવશે અને એપી છે આમ જતા રહે. અને હજુ એમાં બીજો એક અક્ષર ઉમેરાય, રામ. આપણે ચોપડીમાં આપણું એક્ઝામ્પલ છે, ફક્ત સમજાવવા માટે. આવા કોડ ના કોડ તો આપણે જાણીએ છીએ, આપણે સમજાય. એટલે હવે અહીંયા એક બીજો કોડ છે ઉમેરાય, બીઆઈજી. તો રામ હવે પાછું થઈ જશે આ આર ઈડી જાણ્યો છે અને ડી સી એ રામ બીઆઈ આર આમ જતો આર ઈ આમ જતો ઈ ડીસી અને એપી અને અહીં આવે છે બીએપી, બરાબર. બીઆઈજી આર ઈડી વળી એક અક્ષર અહીં આવતો ને તો સી આમ જતો રહે, અહીંયા સી, બરાબર. તો આ બધા સંકેત પૂરા થઈ ગયા. આ થયું શું, આખો એક નવો સંકેત ઉમેરાઈ ગયો. આને કહેવાય આખી સંકેતની ઉમેરણ, એટલે કે એડિશન થયું. કોઈ વાર ઉલટું પણ થાય, ડિવિઝન પણ થાય. એને કહેવાય ફ્રેમ શિફ્ટ. આખો એક અક્ષર નહીં પણ જેની સંકેત ઉમેરાય, તો ઉમેરાય એને કહેવાય ફ્રેમ શિફ્ટ ઇન્સર્શન. જો આપણો સંકેત દૂર થઈ જાય એટલે ધીમે ધીમે આવું થાય. ઉદાહરણ તરીકે આપણે બુકમાં આપ્યું નથી પણ આપણે સમજીએ, RAM HAS, અહીંયા આવે રામ હે, રેડ જતું રહે તો ઈ ડી આવી જાય અને પહેલો સંકેત છે સી આવી જાય, એપી. પછી વળી બીજો અક્ષર જાય રામ હે, હવે અહીંયા ઈ પણ જતો રહે એટલે હવે ડી સી એ, ઈ પણ જતો રહે. અને પછી ત્રીજો પણ જાય રામ હે, ડી પણ જતો રહે, થઈ જશે સી એ પી. પહેલાં અહીંયા આર લોપ થયો, અહીંયા ઈનો લોપ થયો, અહીંયા ડીનો લોપ થયો, એટલે અક્ષર આપણો નીકળી ગયો. આને કહેવાય ડિવિઝન. કોઈ સંકેત ઉડી ગયો એને કહેવાય ફ્રેમ શિફ્ટ ડિવિઝન. અહીંયા ઉમેરાયો અને કહેવાય ફ્રેમ શિફ્ટ ઇન્સર્શન. ઇન્સર્ટ કરો મતલબ દાખલ કરો, ડિલીટ કરો મતલબ દૂર કરવું. તો આ પ્રકારનું મેથડ કહેવાય ફ્રેમ શિફ્ટ ઇન્સર્શન કે ફ્રેમ શિફ્ટ ડિલીશન. તો જનીન સંકેતની જ્યારે ડીએનએમાંથી એમઆરએનએ કોપી કરતું હોય ત્યારે શક્ય છે કે આ પ્રકારની વિકૃતિઓ પણ સર્જાઈ શકે. અને એક છેલ્લો મુદ્દો બાકી છે, એ છે ડીએનએ બહુરૂપકતા. એની વાત કરીએ આપણે, પછી પૂરું કરીએ. ડીએનએ બહુરૂપકતામાં આપણે શું કહેવા માંગે છે કે જ્યારે ડીએનએ એ લંબાઈ ભલે 2.2 મીટર છે, પણ 10⁻6 ઘન મીટર જે અત્યંત સૂક્ષ્મ કોષ કેન્દ્રમાં એકદમ સઘન રીતે એ ફીંડલું છે એ ગોઠવાય છે. એ જે સઘન ફીંડલું ગોઠવાય ને એમાં આપણે કીધું કેટલાક જે ભાગ છે એ આપણે હમણાં નામ આપીએ, એને કહેવાય યુક્રોમેટિન. જે આછા ભાગ હોય, કેટલાક ભાગ છે ઘાટા ભાગ હોય, એને આપણે નામ આપીએ હિટ્રોક્રોમેટિન. એ ઘટ્ટ ભાગ હોય, નોન કોડિંગ ભાગ, કોડિંગ ભાગ. આપણે હમણાં અહીંયા ડીએનએ પેકેજ થોડી વાત કરી. તો બહુરૂપકતા એટલે એવું આપી છે આપણને કે સામાન્ય રીતે જ્યારે ડીએનએ છે એમાં કોઈ વિકૃતિ સર્જાય, પોઈન્ટ મ્યુટેશનની કે ફ્રેમ શિફ્ટ પ્રકારની મ્યુટેશનની, તો એ ખામી જો દૈહિક રંગસૂત્રમાં હોય તો એ વ્યક્તિ પૂરતી સીમિત હોય, આનુવંશિકતામાં નહીં આવે. કારણ કે આનુવંશિકતામાં વ્યક્તિ પોતાના શુક્રાણુ કોષો, જનન કોષો આપે છે, લિંગી કોષો આપે છે. પણ જો આ ખામી એવી રીતે લિંગી કોષોમાં સર્જાય તો એ તો એનામાં તો ઉત્પન્ન થાય જ, પણ જોડે એ લિંગી પ્રજનનને કારણે અનુવંશમાં પણ ઉતરી આવશે. એમાંય પણ જો એ ખામી ઘાતક હોય તો એ વ્યક્તિ મૃત્યુ પામશે, પ્રજનન કરવા સક્ષમ નહીં બને, એટલે એના કારણે સંતતિ ઉત્પન્ન નહીં થાય, એ વિકૃતિ ત્યાં સીમિત રહેશે. દૈહિક રંગસૂત્રમાં હોય તો પ્રશ્નો તેના પૂરતી સીમિત રહે, પ્રજનનથી વારસામાં ના આવે.
લિંગી રંગસૂત્રમાં હોય તો એ વારસામાં ના જો એ ઘાતક હોય, એ વ્યક્તિ મૃત્યુ પામવાની હોય તો પ્રજનન કરવાનો પ્રશ્ન નથી, સંતતિ ઉત્પન્ન થવાનો પ્રશ્ન નથી. પણ જો એ વિકૃતિ ઘાતક ના હોય તો બિનઘાતક એવી વિકૃતિ એ લિંગી કોષો દ્વારા આગળની પેઢીઓમાં, સંતતિઓમાં સંચય પામે છે. એને કહેવાય ડીએનએ બહુરૂપકતા. અને ચોપડીમાં વ્યાખ્યા આપી છે કે કોઈ લક્ષણનું જે વૈકલ્પિક જનીન, જેને આપણે એલીલ કહીએ છીએ, એની અંદર આપણને એક કરતાં વધારે આવૃત્તિ જોવા મળે તેને કે બહુરૂપકતા. ચામડીનો રંગ એ જો દુનિયામાં કે માણસમાં, ગુજરાતીઓમાં કે હિન્દુસ્તાનીઓમાં એક જ પ્રકારની, ભારતીયોમાં તો એમાં બહુરૂપકતા ના કે. બહુરૂપકતા મતલબ પોલીમોર્ફિઝમ, મતલબ એક જ જે જનીન છે એને એક કરતાં વધારે સ્વરૂપમાં અભિવ્યક્ત થવાની ઘટનાને કે બહુરૂપકતા. ચામડીનો રંગ તો કેટલી પ્રકારના હોય છે, તો એને કહેવાય એ પ્રકારના જનીનના વિવિધ પ્રકારના વૈકલ્પિક જનીનો વારસામાં ઉતરી આવે. આપણે તો જાણીએ છીએ લેવલ પોર્ટના માટે ચામડીના રંગ માટે આવી રીતે કેટલીય શક્યતાઓ આપણને જોવા મળે. આવી કેટલી શક્યતા જોવા મળે. તો આ બધાના વિવિધ વૈકલ્પિક જનીનો કહેવાય. વૈકલ્પિક જનીનનો મતલબ થાય એલેલ. એલીલ અથવા તો નવા કોષમાં વળી નામ આપ્યું છે એલેલ. એલેલનો મતલબ વૈકલ્પિક જનીન. આના બદલે આ વારસામાં આવે, એના બદલે આ વારસામાં આવે. તમે કાં તો બસ દ્વારા ઘરે જાઓ, રિક્ષા દ્વારા ઘરે જાઓ તો બસમાં વિકલ્પ રિક્ષા, રિક્ષાનો વિકલ્પ બસ, બેનો વિકલ્પ પગે ચાલીને જાઓ. તો વિકલ્પો છે આના બદલે એમ. વારસામાં આપણે આ માણે કે આ માણે જે પ્રકારે પહેલા કોષામાં રંગસૂત્રો એ મુક્ત રીતે વહેંચાય ધારિત નિયમ પ્રમાણે આપણને મળે. જે જનીન વારસા મળે પ્રમાણે તમારા રંગ છે ઉત્પન્ન થાય. તેનો મતલબ દરેકને એક સરખું વિતરણ ના થાય. કોઈકમાં આવું, કોઈકમાં આવું, કોઈકમાં આવું, એમ આપણને એક લક્ષણ ચામડીના રંગ પ્રત્યે ઘણા બધા પ્રકારના વિકલ્પી જનીનો અભિવ્યક્ત થયા જોવા મળે. ચામડીના ઘણા બધા અચાકડા રંગો જોવા મળે. એને કહેવાય બહુરૂપકતા. એનો મતલબ આપણને બહુરૂપકતાનો આવો આપેલો છે. ફરી એ બહુરૂપકતા દૈહિક રંગસૂત્રમાં હોય, વારસાગત ના હોય. લિંગી રંગસૂત્રમાં હોય પણ જે ઘાતક હોય તો પણ વારસાગત ના હોય. લિંગી રંગસૂત્રમાં હોય અને વળી પાછું બિનઘાતક હોય અને વળી પાછું લિંગી કોષોમાં હોય તો તે સંતતિઓમાં આવે. એને કહેવાય બહુરૂપકતા. 3 વસ્તુ આપણે બાકી રહી ગઈ હતી નાની. હવે આપણે નેક્સ્ટ ટાઈમ મળીએ ત્યારે HGP હ્યુમન જીનોમ પ્રોજેક્ટ આ ચેપ્ટરનો છેલ્લો ભાગ છે, એની આપણે વાતો કરીશું. અહીંયા આપણે અટકીએ છીએ.